હા તમે બે જલ્દી અહીંયા આવો, બાપાને દમ છેડ્યો છે. તમે બે બેહો ને ત્યાં હું ડોક્ટરને બોલાવતો આવું. તમે તારે દવાખાને જાઓ ને આયા સવી. એલા હું બાપાને તકલીફ પડી ગઈ, મોટો ગાયો ગા બોલાવા આવ્યો તો. આમ જોવો ને ગાયો ગા તપાસ કરો ને કયું ના ઉધરા ખાય છે. આયો પાણી પી ગયો. આ ડોક્ટર સાહેબ મારા હારણ કઈ થાવું ન જોયો. એ મુંજાવાની કઈ જરૂર નથી, બાપાએ વધારે બીડીઓ પીધી છે ને એટલે એને દમ છેડ્યો છે, કઈ ઉપાધિ જેવું છે નહીં. સાંભળ્યું ને હો બટા, તમે સમજો રોવાનું બંધ કરી દો અને બટિયાઓ તમે ઉપાધિ કરો માં હો, અને સાહેબ ને સા પાણી કઈક પાવ હાલો એટલે સાહેબ છૂટા થાય. તો વાંધો ને હાલે તું સા મુઈ કને આમ જોવો બાપા કાઈ કામ હોય ને તો અમારી પડામાં સેવી હાથ મારજો. હાલે કામ કરી નાખ્યું. મને કાંઈ વાંધો નથી ડોક્ટર સાહેબ. એ તો બધું ઠીક, તમે ભાગ્યશાળી છો હો. કા એવું કેમ લાગે છે? તમારા છોકરાઓ તો જોવો કેવી સેવાઓ કરે. એ તો બધું ઠીક, તમારી છોકરાઓની બહુ એવી સેવા કરે. તમે ગયા જન્મમાં બહુ સારા પુણ્ય કર્યા છે હો. એવું કઈ છે નહીં ડોક્ટર સાહેબ, મારે 50 વીઘા જમીન છે અને સિટીમાં 3 પ્લોટ છે કરોડોના, ઈ હજી મારા ખાતે છે. તો મારે એવું કરવું જોઈએ.